સાધુ વાસવાણી રોડ પર આવેલ એક ક્લિનિકમાં બલ્બ હોલ્ડરની આડમાં એક BHMS ડોક્ટરે ખેલ્યો ખંડણીનો ખેલ। ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવી 49 વર્ષીય તબીબ અને મહિલા તબીબના અંગત પળોના વિડીયો રેકોર્ડ કર્યા હતા। ત્યારબાદ આપત્તિજનક વિડીયો તોડબાજ પત્રકારોને આપીને ફરિયાદી તબીબ પાસે 25 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી। આરોપીઓએ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા પણ પડાવી લીધા હતા। तो साइबर क्राइम पोलीसे आरोपी डॉक्टर की धरपकड़ कर लीधी है। आज आरोपी डॉक्टर ने रिमांड अर्थे कोर्ट में रजू करवामां आवशे। तो स्पाई कैमरो क्यांथी खरीद्यो हतो, कई रीते प्लांट कर्यो हतो, अन्य कोई टेक्निकल जाणकार व्यक्ति की मदद लीधी हती कि केम, खंडणीना पैसामांथी केटलो भाग मळ्यो हतो, आ तमाम बाबतो अंगे पोलीस तपास कराशे। तो स्पाई डॉक्टरनो पर्दाफाश क्लिनिक में स्पाई कैमरो लगावनार दबोचायो छे। आ समग्र मामले तपास कपलना अंगत पड़ोनो विडियो उतारीने ब्लेकमेल करवामां आवी रह्यो हतो। फरियादी तबीब पासे 25 लाख रूपियानी खंडणी पण मांगी होवानुं सामे आव्युं छे। तो आजे आरोपीने रिमांड माटे कोर्टमां रजू कराशे। राजकोटमां क्लिनिकमां स्पाई केमेराना मामले हवे वधु खुलासा थई शके छे। वधु तपास आगळ वधी रही छे। समग्र मामले क्लिनिकमां स्पाई केमेरो लगावनार जे व्यक्ति हतो ते दबोचायो छे। उल्लेखनीय छे के फरियादी तबीब पासे 25 लाख रूपियानी खंडणी पण मांगी हती। तो संवाददाता अंकित लाइव जोड़ाया छे। समग्र मामले तेमनी पासेथी जानकारी लईए। अंकित, जे प्रकारथी आ स्पाई केमेरा मामले वधु खुलासा पण थई रह्या छे, शुं जानकारी छे आपनी पासे अंकित? बात કરવામાં આવે તો રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ખંડણી ગુનાહિત કાવતરું રચવું અને સાથોસાથ કહી શકાય કે આઈટી એક્ટ સહિતની કલમ અંતર્ગત 2 દિવસ પૂર્વે જે છે તે ડૉક્ટર કમલ લાંઢા કે જેઓ BHMS ના ડૉક્ટર છે તેમના સહિત અન્ય જે 10 પત્રકારો સહિત કુલ 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ છે તે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે ગઈકાલે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા મોડી રાત્રે જે BHMS ડૉક્ટર કમલ લાંઢા છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। આજરોજ તેમને ગુનાના કામે રિમાન્ડની માગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સમગ્ર કેસની વાત કરવામાં આવે તો વર્ષ 2023થી રાજકોટ શહેરના સાધુ વાસવાણી સ્થિત રોડ ઉપર એક ક્લિનિક આવેલું છે અને આ ક્લિનિકની અંદર બલ્બ હોલ્ડરની આડની અંદર આજે ડૉક્ટર કમલ લાંઢા છે તેમને એક સ્પાઈ કેમેરો ગોઠવ્યો હતો અને સ્પાઈ કેમેરાની મદદથી તેમને 3000થી 4000 જેટલા આપત્તિજનક જે કેટલાક વિડીયો છે આ વિડીયો છે તે રેકોર્ડ કરી લીધા હતા અને પોતાની પાસે આ પ્રકારનું જે સ્ટફ છે તે સાચવીને રાખ્યું હતું। સાથોસાથ 2024થી તેઓ પત્રકારોના સંપર્કમાં હતા અને ત્યારબાદ આજે ફરિયાદી ડૉક્ટર છે કે જે BMS ડૉક્ટર છે અને 49 વર્ષની તેમની ઉંમર છે તેઓ પોતાની સ્ત્રી મિત્ર સાથે હોય અને તે પ્રકારના આપત્તિજનક જે વિડીયો છે તે પણ આ ડૉક્ટર કમલ લાંઢાએ પોતાની પાસે લઈ લીધા હતા અને ત્યારબાદ પત્રકારોના માધ્યમથી આજે ફરિયાદી ડૉક્ટર છે તેમને બ્લેકમેલિંગ સતત કરવાનું છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને શરૂઆતમાં 50 લાખથી ખંડણીની રકમ છે તે શરૂ કરવામાં આવી હતી અને ક્રમશઃ ખંડણીની રકમ છે તે ઘટતી જતી હતી અને અંતે 50,000 રૂપિયાની ખંડણી સ્વીકારવામાં આવી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે। ત્યારે આજરોજ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા આજે ડૉક્ટર કમલ લાંઢા છે તેમને રિમાન્ડની માગણી અર્થે રજૂ કરવામાં આવશે। રિમાન્ડ દરમિયાન વાત કરવામાં આવે તો ડૉક્ટર કમલ લાંઢા દ્વારા જે સ્પાઈ કેમેરો છે તે ઓનલાઈન મંગાવવામાં આવ્યો હતો કે ઓફલાઈન ખરીદી કરવામાં આવી હતી। ઓફલાઈન ખરીદી કરવામાં આવી હતી તો કોને પાસેથી ખરીદી કરવામાં આવી હતી તે વ્યક્તિનું તે વિક્રેતાનું પણ નિવેદન છે તે નોંધવામાં આવશે। સાથોસાથ વાત કરવામાં આવે તો આજે સ્પાઈ કેમેરો લગાવવા માટે તેમણે કોઈ અન્ય ટેકનિકલ જાણકાર વ્યક્તિની મદદ લીધી હતી કે કેમ, સાથોસાથ જે પત્રકારોના માધ્યમથી 50,000 રૂપિયાની ખંડણી મળી હતી તેમાંથી પોતાને કોઈ ભાગ મળ્યો હતો કે કેમ અને પોતે શા માટે આ કર્યું હતું અગાઉ પોલીસની પ્રાથમિક તપાસમાં એક વાત સ્પષ્ટ બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। ભાવનગરના નવાપરા ફાયરિંગ પ્રકરણમાં નાસી છૂટેલા આરોપીઓને શોધવા ઇન્ડિયા હાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। ભાવનગર SP, DYSP, LCB, SOG સહિતનો કાફલો તપાસ તેમણે હાથ ધરી હતી। નામચીન ઉબૈદ શેખના ઇન્ડિયા હાઉસમાં તપાસ દરમિયાન પોલીસને ફોરેનનું પોકેટ મંકી અને કાળિયાર હરણના 4 શિંગડા મળી આવ્યા હતા। આ મામલે વન વિભાગ તપાસમાં સામેલ થયું હતું। આ સાથે સર્ચ દરમિયાન 50 જીવતા કાર્ટીઝ, છરીઓ અને એક વિદેશી દારૂની બોટલ મળી આવી છે। પોલીસે ઉબૈદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। અહીંયા
રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કારતીસ, 6 જેટલી છરીઓ, કોળિયા જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે. 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે કરશું. સાબરકાંઠામાં નવજાત બાળકો વેચતી ટોળકી પકડાઈ છે. સાબરકાંઠા પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદમાં નવજાતનું વેચાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. 15 દિવસ અગાઉ 2 લાખ રૂપિયામાં નવજાતનું વેચાણ કર્યું હતું. સાબરકાંઠા પોલીસે 5 આરોપીઓને દબોચ્યા છે. એક અમદાવાદનો, 2 રાજસ્થાનના રહેવાસી સહિત 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તો હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 5ની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદમાં નશાખોર યુવકે નાસ્તાની દુકાન પર મચાવ્યો હતો હંગામો. કુહા ગામ ખાતે યુવકે નાસ્તાની દુકાન પર બબાલ કરી હતી. પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપીને રોફ જમાવ્યો. લોકોએ યુવકને મેથી પાક ચખાડી પોલીસને આ અંગે જાણ કરી છે. યુવકની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. ડાંગ જિલ્લાના વઘઈ પોલીસે ફરિયાદના આધારે વાહન ચોરી કરતા 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં પિકઅપ જીપ ચોરી કરનારા 2 આરોપીને મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પરથી ચોરીના પિકઅપ સાથે મહારાષ્ટ્રના દેવીદાસ ભોએ અને ડાંગ જિલ્લાના મધુ ભોઈને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીની પોલીસે કડક રીતે પૂછપરછ કરતા આરોપીઓએ ડાંગ અને નવસારીના વાંસદા તાલુકામાંથી અન્ય ગુનાઓની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી પિકઅપ સહિત ચોરીના 3 મોટરસાયકલ, સબમર્સિબલ મોટર તેમજ ઇલેક્ટ્રિક સામાન મળીને કુલ 10 લાખથી વધુ મુદ્દામાલ રિકવર કરવામાં વઘઈ પોલીસને સફળતા મળી છે. આરોપી એક દેવીદાસભાઈ ભોએ અને મધુભાઈ ભોએ નાઓને અટક કરેલ છે. ત્યારબાદ તેઓને રિમાન્ડ લેવામાં આવ્યું. રિમાન્ડ દરમિયાન તેમના બીજા 2 મોટરસાયકલ જે વાસ્તા હદના અને 1 મોટરસાયકલ આહવા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કે ઠગાઈ કરીને લઈ ગયા છે, તે રિકવર કરવામાં આવેલ છે. અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે ઉપર કાર સળગી. રાજુલા તાલુકાના કડિયાળી નજીક કારમાં સળગી ઉઠી. ભૂંડ આવતા બ્રેક લગાવ્યા બાદ કોઈ કારણોસર કારમાં આગ લાગતા ચાલક બહાર નીકળી જતા બચાવ થયો. તો પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રાજુલા ફાયર સ્ટેશનની ટીમ છે તે પહોંચી હતી. ઘટના સ્થળે કારમાં માત્ર ચાલક એક વ્યક્તિ હતો સવાર, જેનો બચાવ થયો છે. તો કડિયાળી નજીક કારમાં આગ જોવા મળી હતી, જે બાદ ચાલકનો બચાવ થયો હતો. આગ લાગતા ચાલક બહાર નીકળી ગયો. વડોદરાના આલમગઢ ગામ પાસે 4 યુવાનો તળાવમાં ડૂબ્યા. 2 યુવાનોને તરતા આવડતું હોવાથી સુરક્ષિત બહાર નીકળ્યા. 2 યુવાનો ઊંડા પાણીમાં લાપતા થયા, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરાઈ છે. 4 યુવાનો નહાવા માટે તળાવમાં ઉતર્યા હતા. જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામમાંથી આવેલી એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્લાસ્ટિક સીટ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. કંપનીમાં પ્લાસ્ટિકનો કાચો અને તૈયાર માલ મોટા જથ્થામાં હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેને કાબૂમાં લેવા માટે આસપાસના વિસ્તારોમાંથી 5થી વધુ ફાયર ફાઇટરોની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત નથી થયા. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાણંદ વિરમગામ હાઈવે પર વિરોચનગર પાટિયા પાસે 33 જેટલા ઘેટા બકરાના કરુણ મોત નીપજ્યા. વિરોચનનગર પાટિયા પાસે થોડા દિવસ પહેલા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કરમાં રહેલું કેમિકલ રોડની બાજુમાં પડેલા ખાડામાં ઠલવાયું હતું. આ કેમિકલ આ અબોલ જીવે પીતા ટપોટપ 32 ઘેટાના મોત નીપજ્યા હોવાનો દાવો કરાયો છે.
માલધારીઓ કચ્છમાંથી પોતાના પશુઓ લઈને નીકળ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. જીપીસીબી દ્વારા કડક તપાસ કરવા સ્થાનિકોની માંગ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે. વડોદરા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના આદિવાસી ડિપાર્ટમેન્ટ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરાયું છે, જેમાં રાહુલ ગાંધી હાજર રહેશે. રાહુલ ગાંધીનો પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે. પોતાના અધિકારો માટે લડત કરતા આદિવાસી યુવાનો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. આજે બપોરે 1 થી 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. રાજ્યભરમાંથી આવેલા આદિવાસી સમાજના યુવાનો કાર્યકરો આ સંમેલનમાં આવશે. આદિવાસી સમાજના જળ જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે. આજે વિકાસના નામે આદિવાસી લોકોને એમના જમીનમાંથી બેદખલ કરવામાં આવે છે. ત્યારે એવા સંજોગોમાં ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈ અને આદિવાસી સમાજના લોકો પણ લડત લડી રહ્યા છે. એના ઉત્થાન માટે, એની પ્રગતિ માટે, એના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે એવા તમામ લોકો સાથે સીધો સંવાદ કરવા માટે આજે દેશના જનનાયક તરીકે એક એક વ્યક્તિના હૃદયમાં જેમનું સ્થાન છે એવા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી ગુજરાત આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લામાં માંડવી ખાતે નવનિર્મિત પોલીસ મથકનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સુરત જિલ્લાના નવરચિત અનાવલ તડકેશ્વર પાલોદ પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે હર્ષ સંઘવીના હસ્તે સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી તથા રેલવે પોલીસના 66 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પોલીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ પોલીસને ગુનેગારો સામે હનુમાન બનીને કામ કરવાનું કહ્યું હતું. કોઈ સામાન્ય નાગરિકના જીવનની અંદર જો કોઈ भी પ્રકારની મુશ્કેલીઓ આવે તો એવા ગુનેગારોની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાને 938 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી હતી. 630 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત, 168 કરોડના વિકાસ કામોનું ભૂમિપૂજન અને 140 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. વિસનગર એપીએમસી મેદાન ખાતે જાહેર સભા સંબોધી હતી. મહેસાણા જિલ્લાનું કોઈ ગામ, શહેર જેવી સુવિધાઓથી વંચિત ન રહેવું જોઈએ, એના ઉપર મુખ્યમંત્રીએ ખાસ ભાર પણ મૂક્યો હતો. આજે મહેસાણા જિલ્લામાં એ પૈકી 938 કરોડના કામો અને કુલ જો જોવા જઈએ તો અમે દર 5 વર્ષે હિસાબ આપતા હોઈએ છીએ કે કેટલા કામ થયા, શું થયું, અમે શું કહ્યું હતું, કેટલું પૂરું કર્યું. એ ભારતીય જનતા પાર્ટીની નીતિને રીતિ રહી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની શાપર વેરાવળમાં મોટી કાર્યવાહી. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા શખ્સોને ઝડપી પાડ્યા. સાંઈ પ્રેમ ગેસ એજન્સીમાં કૌભાંડ બહાર આવ્યું છે. ફાયર સેફટી વિના રિફિલિંગ ગેસ સિલિન્ડરની કાળાબજારી. એસઓજીએ દરોડો પાડી 600 ગેસના સિલિન્ડર કબજે કર્યા. તો 7 આરોપીઓ સામે ગુનો નોંધીને 4ની ધરપકડ કરવામાં આવી છે. 3 ફરાર, 3 આરોપીઓની શોધખોળ ચાલુ છે. એસઓજીએ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.